तो गाइस जय माता जी, गुड मॉर्निंग। आज सवार में वहेला उठी जा लगभग 6 वागे कम्प्लीट। पहला अमुक टाइम 7 ने 7:30 ने 6:30 જેવું થઈ જતું। આજે કમ્પ્લીટ 6 વાગે ઉઠી ગયો। એડિટિંગ થોડુંક બાકી હતું એ પતાવી નાખ્યું કેમ કે આજે જવાનું હતું લોનાવાલા, એટલે કામ એડિટિંગ કરી નાખ્યું, એક્સપોર્ટ થાય વિડીયો। હવે ગુડ મોર્નિંગ શરૂઆત કરીએ। ચલો ઘણો સપોર્ટ કરતા રહેજો અત્યારથી શરૂઆતથી। મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી। મારા મમ્મી જાય દૂધ કાઢવા, મોડું થયું ને ચો। ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જો ને ગાય આગળ ઉભારું છે મારા પણ કે વાત છે, ગમે તે કામ કર્યા કરે બે જ ભાઈ। બોલો ગુડ માલે તો બાત ખુશ મોહ તારા થી નારાજ અમાર બા આવાજ કર્યા કરા ખતા પંખો સાલુન બંધ એમને હું જરૂર હતા થઈ પંખો બંધ કરવાની હોયરા પંખો બંધ કરીએ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગાયત્રી બેન તો સવારમાં ઉઠી જાય વહેલા। વાવ, દૂધને હરી છે એટલા દૂધને હરી છે વહેલું અંતર પર તાજવાળું થઈ ગયો થોડું ઘણું સામે લાયા સવારમાં। એ તો આયેલા છે કયા જો પતેલી બધા હતા જોઈ ને દેખાતા દૂધ આલવા છે બરાબર બરાબર। તો જો અત્યારથી ચા બનાવ્યા મસ્ત। જય માતાજી, ગુડ મોર્નિંગ। દાદા તો પેલા ઘેર જેલા એટલે આજે તો લેટ છે। અત્યારે જો 8:30 જેવા થઈ ગયા। ખેદાન ફેચ ચાલે હોય તો શું ખાતા કોનો બધું પાછો લાવવાનો કોનો નાખી બધા તો મોર્નિંગ, જય માતાજી। દૂધ ભરવા જેલા બધા તેમને આજે અમને લીધું દાદા બે જેલા હા જતું રહે હલે ગાઈસ। દાદા ઉભા હે ટ્રેક્ટર ઉપર જો અને અમારા પાસે ટ્રેક્ટર ફેરવા તો બેઠો બાજુ નવા ઘેર જઈએ। નવા ઘેર તો મશીન ટોળણ ચડા ને ચડાઈ પાછા ઘેર જવાનું। તો ગાઈસ આ મશીનને 2 ભાગ પાડી દીધા। અહીંથી આમ ઊંચું કરે એટલે 2 ભાગ પડી જાય। ઓને સડાવે ને ધીમે રહીને પછી ઓને સડાવે છે ટોળા પર। દાદા તો ઉપર મશીનના 2-3 પાર્ટ જે જૂના મશીન નહોતો એના અંદર ગાળી દીધા। તો પેલું ના ચાલે તો એ નાખી દેવાનું કમ લાગે એવો। જૂનો નવો સ્ટોક અમારે પણ પડેલો જ હોય ગાઈસ। હું એને ગમે તો ખબર હોય એકાદું। તો ગાઈસ જો બધા અમે બેસીએ દુકાન બાજુ ડીઝલ લઈને આ જો લીધું મારા પણ દાદા બે આમ થઈને ઘેર છે। હા પેલું બધું બોલાવતો ને દાડા ના ખાય ને પેલા 4 નવા ના ખાવા પડે। હા પાછું ઘેર પોર પેલા વાર ખોલતી એમ ખોલીને પાછું હતું એમ કરવું પડે। એટલું નવું નહીં કે ખાલી આ બ્રેક પેલું ઓપન પેલ પગે જાય જાણે બ્લેડ નવી નાખવાની તો તાણ બધા દાડા નવા તો નાખાઈ દેવું। ગાઈસ એટલું કામ કરવાનું હમણાં તો હેડે ખાલી પેલી સ્પ્રિંગો એકલી હા મંદિર આમ તો ગમનું એક આયરું અમે ગાઈસ ઘેર આવી જાય ને હાથ પગ ધોઈ કાઢીએ જમી લઈએ ભૂખ લાગી જાય બરોબર। દાદા ને મને મારા પપ્પાને બધાને खाइन बन जाओ। दाल भात खाने का हो गया है सब कौसार। दादा तो बात कर रहे हैं हमने जमाने तो गाइस उतार है એટલી બધી જેટલું બને એટલું વહેલું જવાનું પણ તો પાછું ખાવાનું ઠેકાણું પડે નહીં ના કે ઘેર થઈ ગયો કઈ જતા રહીએ। રોટલી નહીં બનાવી બનાવવા જો હા એ બધું આમ વાત કરો। પચમમાં કહી જાય દાદાએ પચમ વાટે અમે દાળ ભાત તો પતાવી દીધા। અવસાનને બધું બાકી અમારે જવા હરકા દીધો રોટલી કરવાની મારો મેં તો આવી છે
તો ગાઈસ હવે જઈએ છીએ લુણાવાડા, હું દાદો ને મારા પપ્પા. અને આ રસ્તો એવો ખરાબ હે ને, જો કે 10-15 સ્પીડે જવું પડે. પાછળ બધું સૂકું હે મશીન ને એમ બધું ને બધું હે. હા તો ગાઈસ આ જો આ બાજુનું વાતાવરણ. બા તો જમવા બેસી ગયા છે. હું જમવા બા? કઢી ખીચડી. હા, ક્રિશિકને હમણાં જ ઉગાડ્યો છે ખોયામાં. એ તો કઢી બનાવી છે. ગરમા ગરમ બધું મોડા નીકળે. ગરમ કરી મારી મમ્મી રોટલાનો લોટ ચારી રાખે છે વાસણ. એ દીવાબત્તી કરી દીધી. કેટલા વાગ્યા? 7 વાગ્યા. ઓકે, હેનો દીવો? ગ્લાસ તો ખબર નહીં. બનાવી દીધું જમવાનું. શાક વઘારવાની તૈયારી કરી છે. વાલોર ને બટેકા ને શું બનાવવાનું? રોટલા કે રોટલી? શું બનાવવાનું? પાણી ભરીશ મોડામાં બોલાતું નહીં. શું બનાવ? રોટલા. તો ગાઈસ લુણાવાડા આવી જાય મશીન લઈને. આ ટોલીવાળાની પેલો જેક આવે ને ઓનો એ ખલાસ થઈ જશે તો એ જો હાલીને નવો લેવાનો બેહાડવાનો. તેના માટે અમે ફરી ગાઈસ હા પણ એમ થઈ જાય બીજે પૂછવા ભાવ. તો ગાઈસ આ ટ્રેક્ટર મૂકી દીધું હે, આપણે બીજી દુકાનમાં આવી જાય. તો ગાઈસ ચા કિશનભાઈ વાળા દાદા ને મારા પપ્પા પીવા ચા. આ દાડા હે ને દાદા લેપ મશીન હોય ને એમ તો બનાવી સિસ્ટમ જ હોય લોકો. તો ગાઈસ ચા પી લઈએ ગરમ ગરમ. એમ લઈને આપા રિવર્સ મારતો. તો ગાઈસ રિવર્સ મારે આ બાજુ આ જગ્યા હે જેક બેહાડવાનું હે ને પંપ કાઢી લીધો હે હાઇડ્રોલિકનો અને આ બેહાડવાનું હજુનો કાઢી લીધો. આ પાઇપ એમાં બેહાડીને પછી બેહાડી દેવાનું. ચેક કરવાની પિન આવે, પિન તૂટી જાય વેલ્ડિંગ મારે ગાઈસ. જો તો ગાઈસ અમારું ટોલું જો આ બધે કાચ ખવાઈ ગયું જો કે આ જો હા આખું ટોલું કોમનું નહીં, ખાલી હું અહીંથી તો ઉપર હોતીને હું અહીંથી તો નીચે તો બહુ કિંમતી વસ્તુ વેલ્ડિંગ લાગે ને પિન લગાવી કાપી નાખી બે તોડ નાખી પેક થઈ ગયો. વેલ્ડિંગ મારી દીધો ગાઈસ ને આપણે હાથ પેલી પિન ના કરવા ને તો જોવા ત્યાં. તો ગાઈસ પહેલાં પંપ હતો જૂનો પણ એને અહીંથી સીલ બેહાડેલા પણ જે ઓઇલ હોય ને એ નીકળી જતું એટલે હવે આ નવો બેહાડ્યો. પાઇપ જોઈન્ટ કરી હાઇડ્રોલિક કરીને ચેક કરી લઈએ ગાઈસ. અંદર મૂકેલો હતો ડીઝલ ટેસ્ટિંગમાં અત્યારે થતું ને તે ડીઝલ જોરાયું ગાઈસ. એને થોડીક વાર એકવાર ટ્રાય કરી લઈએ. ઓઇલ બોઇલ ને કરાઈ જો હજુ ટપ્પુ પડે એટલે કહું હે પપ્પા એ નીચે ઓઇલ પડે જો હજુ પાઇપે ટપ્પા પડે એટલે ગાઈસ આ જેક હાઇડ્રોલિક મારીને ચેક કરી લઈએ. ગાઈસ હાઇડ્રોલિક માર્યો અને ઓઇલ ને કરે અહીંથી ઓઇલ ને કરે ગાઈસ. પંપ તો કમ્પ્લીટ થઈ ગયો પણ ઓઇલ એટલું ને કરે અહીંથી પાછું ચેક કરવું પડે કમ્પ્લીટ. આ પાઇપ આવે ને અહીંથી ઓઇલ ને કરે તો ગાઈસ ફિટિંગ તો થઈ જ પણ આ પાઇપ એટલું વિતાડ્યું આજે. ગાઈસ આ ટેસ્ટિંગ કરીએ જો પદ્ધત આ ને જો બિહાર દિયા
આ પંપ બી આવ્યો નવો તો બસ પૈસા તો ગયા હવે જૂનો બહુ મજબૂત હતો હાલ દીધો આ જૂનો નવો લીધો બિલ બિલ બની છે ડીઝલ જોરાઈ છે અહીંથી પાછળથી ચોલેથી તો મારા પણ પૈસા આપી દે આ ડીઝલની ડબ્બી હતા આપણે અંદર મૂકી દઈએ હા મૂકી દીધી ડીઝલની ચોકે 12 હતી હવે અંદર જઈએ તે ચમ ચાલે હજુ તો ખાસા મશીન હે ખાસા બધા એ બધા પતે પછી આપણે મેર પર ગાઈશ આ એક જ મશીન આ બીજું હજી એક આગળ 3 અને આ બેનું કામ ચાલે આ બેનું પતે એટલે આ 3નું કામ ચાલે પછી આપણો નંબર આવે ગાઈશ આ એક ભાઈ આવ્યો હજી જે 31 તો ખબર નહીં આપણને તો પણ 5 વ્યક્તિ હે તો 5 જણ હે સર્વિસ કરે ફ્રી સર્વિસ ને બધું જે સ્પેર પાર્ટના પૈસા થાય એ થઈ જાય બાકી ફ્રી સર્વિસ આ મશીન ઓલામાંથી આ મશીન અને આ રીપર ઉતારી લીધું હોય રીપર મશીન હજુ તો 3 સર્વિસ કરવાની બાકી હજુ તો 2નું સર્વિસ થાય બહુ ટાઈમ લાગે લગભગ શોરૂમ પર આ મશીન ક્યાં ગયા હતા ચા આલી તો ચા પી લઈએ ચાલો શું થયું એ તો નેસ હે ગહાય હોય તો જ નાખવાનું નકર ચાલે સ્પ્રિંગ તો એથી કાઢીને આપણે અહીં લગાવી લે ને એ બધી બરોબર હે બરોબર ચાલે બધું કપાવું છે એ બધું મશીનનું રિપેરિંગ કામ ચાલે છે અમારો નંબર ચાણા આવી રહ્યો ગાઈસ હવાના આવ્યા લગભગ 10 વાગ્યાના આવી રહ્યું આપણું મશીન મને સર્વિસ કરવાનું પહેલાંનું સર્વિસ કરવાનું રિપરનું જ કરે આ એન્જિન હોય ને મશીનનું એનું જરીએ કામ ના કરે એનું આપણે બહારથી કરાવવું પડે આપણું તો મશીન ઓકે છે હજુ મશીનોનું કામ ચાલુ છે બધાનું જો હજુ સુધી કામ જ ચાલે છે બીજાનું હજુ તો બીજા 2 મશીનો બાકી પછી આપણું ત્રીજું લેટ પડ્યા અમે ફરી ચા આવી ગઈ છે જો આ બધા પીવા ચા બધાને ચા લીધી है सेवा हमारी भूल है सुबह से अभी बैठे हम और जो हमारा अपन दादा तो बैठे हैं हजू 2 मशीनનું કામ નહીં પડતી 2 મશીનનું એવું કામ હે ને ફિટ જ્યારે કે આમ ભારી નહીં મશીન હતા આપણે તો હજુ સૂટું જ રાખી છે પહેલું અને તઈ પેલું સૂટું કર્યું એક મશીનના ટેસ્ટ ચાલે જો ગાઈસ એક મશીનની સર્વિસ કમ્પ્લીટ થઈ જાય ખાલી એક ક્લચ દબાવે તો ઊભી નહીં રહેતી એટલે એનું સેટિંગ કરે કમ્પ્લીટ જો એક ક્લચ દબાવેલી છે પણ ચાલે છે એટલે એને સેટિંગ કરવાનું છે હજુ લાગીને 4 વાગ્યા પણ થયું નહીં 4 વાગી જાય તો હજુ આપણો આવ્યો નહીં નંબર હજુ 2 મશીનો પડી જ રહે 4 વાગી જાય એમને બેઠા છીએ હજુ પેલા ટ્રેક્ટરવાળા ભાઈને 2 મશીન હતા 2 એમને થઈ ગયા અને આ એક રેકડા નહોતું એના એક કમ્પ્લીટ થઈ જાય બીજા 3 વધ્યા 2નું થાય ને એક છેલ્લું આપણું તો આપણું બી થાય હવે સર્વિસ 10 મશીનની સર્વિસ થાય 5 ને 40 થાય હમણાં રાગ આવ્યો 2 ને 3 હમણાં સર્વિસ કરીને જાય ટ્રેક્ટર ફૂલ સર્વિસ સવારના 12 વાગે 11-10 વાગે 12 વાગ્યા તો ગાઈસ હાથ જો તો એ ઘણી હેલ્પ કરવી પડે તો ગાઈસ હાથને 13 જેવી થઈ ગઈ અને મશીનની સર્વિસ થઈ ગઈ આપણે ના મારા પણ દાદો બધે મશીનને ફિટ હાલ ના એમ પપ્પા ઓય એ મશીન તો આમ આવી જાય હમણાં ના એ ન હોય થી તો અહીં બધો આ થોપ લે હા એમ આ થોપ લેવો તો એ તો એમાં આગળ જતું રહે ગાઈસ આપણે મશીનનું કામ થઈ ગયું અને આ પંપ નવો નાખ્યો એનું કામ થઈ ગયું ચાલો હવે કામ પતી ગયું આપણે હવે જઈએ ઘેર ડીઝલ પુરાવાનું એટલું જ બાકી હવે ડીઝલ પુરાવાનું હતું આગળ જવાનું હે પછી પાછું આવવાનું
પણ ભૂખ લાગી તો નાસ્તો કરવા જઈએ ગાઈસ. ભૂખ લાગે નાસ્તો કરવા તો ગાઈસ નાસ્તો કરી લીધો અને જઈએ ઘેર. આ બાજુ તો થાર પડીએ રિવર્સ મારી કાઢી લઈએ. પેટ્રોલ પંપ હે ઓમ જ નહીં પૂરવાનું પુરાવું ચલો બરાબર 50 લીટર લેવાનું હોય પેલામાં 10 નોમાં લેવામાં 10 ને પેલામાં 40 મૂકી તો 40. તો ગાઈસ ડીઝલ પૂરવા આવ્યા 40 લીટર ને પેલામાં 10 પૂરવાનું. ડીઝલ પૂરવાનું 40 લીટર નોમાં 10. ઓમાં પાછું ઊંચો કરવાનો કાર્બો આતે તો કાચું પડે. દવામાં નાખેલો હોય તો વાંધો ના આવે. તો ગાઈસ ડીઝલ પૂરી લીધું હે લાઈટ બાઈટ પાડી દીધું અને હવે જઈએ ઘેર. દાદા મારા પાયરા તો પૂરવાનું હતું પેટ્રોલ પંપે તે ટોલામાં બી આમ ચેક કરી લીધી કમ્પ્લીટ. એસી કરી દીધી. દાદાને ઘેર જવું હોય ઉતાર હે એ તો થાય. તો હવે જો ટ્રેક્ટર પર બેસીને જઈએ ઘેર. ચલા આગે નકરેલા આપણે તો ગાઈસ અડધે આ ને અડધું બાકી હે. અડધે તો વાર ના લાગે ને એટલી હું વાર લાગે જેમ કે આ રસ્તો ખચર ફચર ખચર ફચર. મારા પપ્પા જોવા કેટલા વાગે આવી રહ્યા ટાઈમ લખેલો અંદર જોવા જો ગાઈસ આ રસ્તો જો કેવો હોય ટ્રેક્ટર તો આજ કરે. આપણે ધીમે ધીમે જઈએ બીજો ઘેર પાછળ મશીન સીધું હોય ને ખાખર ખાખર થાય હે જો મશીન ગાઈસ એ હે ખચર ફચર ખચર ફચર થાય. રસ્તો તો બહુ જ ખરાબ હે. આવો તો 6-7 કિલોમીટર ખરાબ હે રસ્તો. તો ગાઈસ વરસાદ પડ્યો આજે હવે પાણી ભરાઈ ગયું રસ્તામાં. ગાઈસ તો ગાઈસ ઘરે આવી જાય દાદા જો. દાદા હું ને મારા પપ્પા બધા થાકી જાય. હવે જઈએ જો ખાઈ લેવાનું છે. ચોઈ જતા જ નહીં પણ હવે ખાઈ લેવાનું. કૃષિક બોલ 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 મામા કઈ છે? મામ કોણ લાવે? કૃષિક કે તો જ લાવવાનું. જય માતાજી ગુડ નાઇટ. તો ગાયત્રી બેન એકલા જાગે હમણાં જ કૃષિક જાગેલો ખોડાયો ને તો ગાઈસ એને ખવડાવી દીધું. જય માતાજી ગુડ નાઇટ. આ તો કોઈ તું ફોન નાઈટ મોન નાઈટ કેમ થઈ જાય તારે હા જો બાન દવા પાડી પાડી આલો. હા હમણાં પાડી આલી ગાઈસ દવા. તો ગાઈસ વાલોનું શાક અને રોટલો અને 2 રોટલી વધેલી હવાની ખાઈ કાઢ્યું હે. હવે નાવાનું તો સવારે અત્યારે પાણી નહોતું ગરમ જો કે આપણને તો બધું ફાવે. નાનો ને તો સવારે નહીં કાઢીએ. માતાજી ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ઊંઘ સડી જાય છે. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ અત્યારે જો ગાડીને બેસીને એડિટિંગ કરી નાખ્યું તો ચલો ઊંઘ આવે છે અને આખા દિવસના થાકેલા જ હતા આજે તો. જય માતાજી અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બીઓલા ફેમિલીને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. ગુડ નાઇટ.